કેન્દ્રીય સરકારની સૂચના મુજબ તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પકડાયેલ નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થાના નાશ નિકાલ માટે તારીખ 10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે, જે અનુસંધાને વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને વલસાડ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી પીઆઈ એ.યુ. રોઝાના સંકલન દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલા કુલ 15 ગુનાઓમાં કબજે કરાયેલા માદક પદાર્થ નાર્કોટિક્સના મુદ્દામાલનો નાશ કરવાની કાર્યવાહી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ જીઆરડીસીમાં આવેલી બેરી કંપનીમાં ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટીની હાજરીમાં કરવામાં આવ્યો હતો, જેમાં વલસાડ રૂરલના 2 ગુનાના ડ્રગ્સનો 274.3 કિલોગ્રામ જથ્થો તથા 105 કોડેન સિરપ બોટલ, પારડી પોલીસ મથકના 2 ગુનાના ડ્રગ્સનો 3.131 કિલો જથ્થો, કિલોગ્રામ નાના પોંઢાના 1 ગુનાનો ડ્રગ્સનો જથ્થો, 2097.95 કિલો ડ્રગ્સનો જથ્થો, ધરમપુરના 4 ગુનાનો 22.164 કિલો ડ્રગ્સનો જથ્થો, વાપી ટાઉન પોલીસ સ્ટેશનના 2 ગુનાનો 95.680 કિલો ડ્રગ્સનો જથ્થો તથા 14 કોડેન સિરપની બોટલ, વાપી જીઆરડીસીના 1 ગુનાના 32.87 ગ્રામ ડ્રગ્સનો જથ્થો તેમજ ભિલાડના 3 ગુનાના ડ્રગ્સનો 10.97 કિલો જથ્થો મળી કુલ રૂપિયા 1,10,45,451.15 ના નાર્કોટિક્સના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.